બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ સારંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભક્તોનું ઘોડા પર ઉમટી પડ્યું. સારંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તથા કોઠારી વિવેક સાગર દાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં હનુમાન જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્યોર સોનાના 8 કિલો સોનામાંથી બનેલા 9 કરોડના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિ નિમિત્તે પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિનો વિશેષ અને ભવ્ય અંકુટ ધરાવવામાં આવ્યું હતું. 51,000 બ્લુ ડ્રોનથી ભક્તોનું સ્વાગત કરાયું. હનુમાનજી દાદાના સાનિધ્યમાં 250 કિલોની કેક કાપવામાં આવી હતી. સમૂહ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું, જેમાં આચાર્ય રાકેશ પ્રકાશ દાસ સમૂહ યજ્ઞ વિધિમાં લાભ આપ્યો અને 1000થી વધુ ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો. બપોરે 11 કલાકે મહાઅન્નકૂટ યોજાયો હતો. હનુમાન જન્મોત્સવ નિમિત્તે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભક્તોનું ઘોડા પર ઉમટી પડ્યું હતું. મંદિર પ્રશાસન દ્વારા તમામ ભક્તો માટે મહાપ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથોસાથ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. હનુમાન જન્મોત્સવ નિમિત્તે લાખો લોકોએ હનુમાનજી દાદાના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો, જ્યારે પોલીસ પ્રશાસન દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હનુમાનજી મંદિરના કોઠારી વિવેકાનંદ સાગર સ્વામી દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોને શુભેચ્છા આપવામાં આવી હતી. રિપોર્ટર વિપુલ લુહાર, બોટાદ. આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા. रेखा कंवर। कहाँ से आए आप? हम राजस्थान से आए हैं, वैसे है राजस्थान के और रहते अहमदाबाद ही। अच्छा, जी। सालनपुर आप प्रथम बार आए हैं क्या कभी आए? नहीं, दूसरी बार आए। कैसा लगा इधर? बहुत अच्छा लगता है। खास करके आज हनुमान जयंती जी, है जी। और आप सालनपुर में आए हैं। जी। और कैसा माहौल कैसा लगा? नहीं, बहुत बढ़िया है, बहुत अच्छी व्यवस्था है, बहुत अच्छा माहौल है, बहुत बढ़िया। हनुमान जयंती के लिए आप क्या कहना चाहेंगे? हनुमान जयंती अपना हनुमान जी का जन्मदिन है, उसको अच्छे से मनाना चाहिए और बस बढ़िया है। उस दिन दर्शन करने चाहिए भगवान के। आए हैं हम भी दर्शन करने। मंदिर की व्यवस्था कैसी है भक्तों के लिए? बढ़िया है, व्यवस्था बहुत अच्छी है। નેહાબેન ક્યાંથી આવો છો? સુરતથી. આજે હનુમાન જયંતિ અને શનિવાર છે, આપણે આવ્યા, કેવું લાગ્યું? બહુ જ મજા આવી, બહુ જ મજા આવી દાદાનો જન્મદિવસ ઉજવવાની. એનું આયોજન કેવું લાગ્યું? બહુ જ ખૂબ સરસ છે, બહુ જ સારું છે. બધા ભક્તો એન્જોય કરે છે અને દર્શને કર્યા બધી રીતે. આપ પહેલી વાર આવ્યા કે દર વર્ષે? ના, હું તો પહેલી વાર જ આવી છું, ફર્સ્ટ ટાઈમ જ છે મારું.